અને હેલ્મેટ નહીં ભૂલવાનું. હવે ભૂલ નહીં થાય સાહેબ. ના એટલે અમે અમારા માટે નથી કહેતા, તમારા માટે કહીએ, તમારી સુરક્ષા માટે, તમારા પરિવારની સુરક્ષા માટે. સાહેબ ફોન આવી રહ્યો છે ત્યાં તમારો. તો તને ખબર નહીં પડતી, જનતાને સમજાવું છું હું, તો તને ખબર ના પડે, જઈને વાત કરી લે. હા સાહેબ. હા સાહેબ. એસીપી સાહેબ નો છે. હલો. હા સર. હા હા આ રસ્તે ચોર આવે છે. હા અને બાઇકમાં કમિશનર સાહેબ આવે છે. હા અને એક્ટિવા લઈને ચોર આવે છે. હા હા કહું છું. હા પ્રદીપભાઈ સાહેબને કહું છું અત્યારે બેનમાં. ચલો. એક્ટિવામાં કમિશનર સાહેબ આવે છે અને બાઇકમાં ચોર આવે છે. ઓહ સાહેબ બોલ. એસીપી સાહેબનો ફોન આવ્યો હતો. શું કહેતા હતા? કે આ રસ્તામાં ચોર ને કમિશનર સાહેબ બે આવવાના છે, પણ ને એકમાં કમિશનર સાહેબ એક્ટિવા આવે છે અને બાઇકમાં ચોર આવે છે. શું વાત કરે? હા ખરેખર તો આપણે જલ્દી પકડવાની તૈયારી કરવી પડશે. મને લાગે આ પોલીસના ડ્રેસમાં ચોર જ આવે છે બાઇકમાં. બાઇક કીધું તું આપણાને છેતરવાનું આગળ, આપણે છેતરવાનું નહીં. પ્રમોશન લેવાનું છે. શું લેવાનું છે? પ્રમોશન લેવાનું છે. છોડવાનું નહીં. હા બાંધી રાખીએ. તું પોલીસના ડ્રેસમાં આવો કે ગમે તેના ડ્રેસમાં આવો, એ પકડાનો. ગેલ મેં મચલે ટોપ કા ટેમ ચલે નોટ जितना चले यार का नेम चले बेबी. કાલે છે ને સમાચારના પહેલા પંથે આપણા ત્રણેયનો ફોટો હશે. સાચું સાહેબ. એ જો સાહેબ આયા લાગો, કમિશનર સાહેબ, મોટા સાહેબ આયા લાગો. યસ સર. જવા દે, અમને ખબર નહીં. પ્રમોશન તમારું પાક્કું જ છે, આવું કામ કરતા રહેજો. યસ સર. रुको जरा सबर करो. યસ સર. ચોરી જજો. જો સાહેબ આ પકડીને મેક્યો, અમે પ્રમોશન અમારું કરાવી નાખો. આ તો કમિશનર સાહેબ છે. આવા ને આવા તારા સ્ટાફમાં 4-5 બીજા પકડી રાખજે.